મિડલ ઇસ્ટમાં ચાલી રહેલા ઈરાન ઇઝરાયલ યુદ્ધ હવે માત્ર બે દેશો સુધી મર્યાદિત નથી। ઈરાન, ઇઝરાયલ અને અમેરિકા વચ્ચે વધતા તણાવના કારણે સમગ્ર વિશ્વનું અર્થતંત્ર અસરગ્રસ્ત બનતું જઈ રહ્યું છે। વિશ્વભરના દેશો આ આર્થિક યુદ્ધથી પ્રભાવિત થયા છે, કારણ કે વૈશ્વિક અર્થતંત્ર તેલ, ગેસ, દરિયાઈ વેપાર અને પુરવઠા શૃંખલા દ્વારા એકબીજા સાથે જોડાયેલું છે। જો યુદ્ધ ચાલુ રહેશે તો તે ઉર્જા બજારો, શિપિંગ માર્ગો, ફુગાવા અને ઔદ્યોગિક ઉત્પાદન પર સીધી અસર કરશે। વિશ્વના દરિયાઈ તેલ વેપારનો મોટો હિસ્સો હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થાય છે। જો અહીં વિક્ષેપ થાય તો તેલ, ગેસ, શિપિંગ અને વૈશ્વિક સપ્લાય ચેઇન પર મોટો પ્રભાવ પડી શકે છે। આ જ કારણે દુનિયાના લગભગ 40 દેશો આ યુદ્ધથી સીધી કે આડકતરી રીતે આર્થિક અસરનો સામનો કરી શકે છે। ચાલો હવે જાણીએ કે કયા દેશો પર તેની અસર પડી શકે છે અને કેમ। યુનાઇટેડ સ્ટેટ્સ। વૈશ્વિક તેલના ભાવ વધવાથી ગેસોલીન અને ઔદ્યોગિક ખર્ચ વધી શકે। મધ્ય પૂર્વમાં તણાવ વધે તો ફુગાવો અને બજારમાં અસ્થિરતા જોવા મળી શકે। ચાઇના મધ્ય પૂર્વમાંથી મોટા પ્રમાણમાં તેલ આયાત કરે છે। દરિયાઈ માર્ગોમાં વિક્ષેપ થાય તો ઉદ્યોગ અને સપ્લાય ચેઇન પર અસર પડશે। ઇન્ડિયા તેલની જરૂરિયાતનો લગભગ 80% આયાત કરે છે। તેલના ભાવ વધે તો પેટ્રોલ, ડીઝલ અને મોંઘવારીમાં વધારો થશે। પાકિસ્તાન પહેલેથી આર્થિક સંકટનો સામનો કરી રહ્યું છે। તેલ મોંઘું બનવાથી વીજળી અને ઊર્જા ખર્ચ વધશે। બાંગ્લાદેશ ઊર્જા માટે આયાત પર નિર્ભર છે। શિપિંગ ખર્ચ વધે તો કાપડ નિકાસ ઉદ્યોગ પર અસર પડી શકે। જાપાન ઊર્જા માટે લગભગ સંપૂર્ણ આયાત પર આધારિત છે। તેલ પુરવઠામાં વિક્ષેપથી ઉદ્યોગોને અસર થઈ શકે। સાઉથ કોરિયા મોટો તેલ આયાતકાર દેશ છે। ઊર્જા ખર્ચ વધવાથી ઇલેક્ટ્રોનિક્સ અને ઓટો ઉદ્યોગ પર અસર થશે। જર્મની યુરોપનું સૌથી મોટું ઔદ્યોગિક અર્થતંત્ર। ઊર્જા મોંઘી થતાં ઉત્પાદન ખર્ચ વધી શકે। યુનાઇટેડ કિંગડમ વૈશ્વિક નાણાકીય કેન્દ્ર છે। ઊર્જા અને શિપિંગ ખર્ચ વધવાથી બજારમાં અસ્થિરતા આવી શકે। ફ્રાન્સ ઊર્જા અને વ્યાપાર હેતો મધ્ય પૂર્વ સાથે જોડાયેલા છે। યુદ્ધને કારણે વ્યાપાર અને ઉદ્યોગ પર અસર પડી શકે। ઇટલી ઊર્જા આયાત પર ભારે નિર્ભર છે। તેલ, ગેસના ભાવ વધે તો પરિવહન અને ઉદ્યોગ ખર્ચ વધે। સ્પેન ઊર્જા ખર્ચ વધવાથી ફુગાવો વધી શકે। વ્યાપાર ખાધ પણ વધવાની શક્યતા છે। સાઉદી અરેબિયા વિશ્વના મોટા તેલ ઉત્પાદકોમાંનો એક। યુદ્ધ નજીક હોવાથી તેલ નિકાસ અને શિપિંગ જોખમમાં આવી શકે। યુનાઇટેડ અરબ એમિરેટ્સ વૈશ્વિક વ્યાપાર અને લોજિસ્ટિક્સ હબ છે। દરિયાઈ વ્યાપાર ખોરવાય તો અર્થતંત્ર પર અસર થશે। કતાર વિશ્વનો મોટો એલએનજી ગેસ નિકાસકાર। દરિયાઈ માર્ગોમાં વિક્ષેપ ગેસ પુરવઠા પર અસર કરશે। કુવેત તેલ આધારિત અર્થતંત્ર છે। પ્રાદેશિક તણાવ નિકાસ આવકને અસર કરી શકે। ઓમાન સ્ટ્રેટ ઓફ હોર્મુઝ નજીક સ્થિત છે। સંઘર્ષથી બંદરો અને વ્યાપાર પર અસર થઈ શકે। બહરીન નાણાકીય સેવાઓ માટે જાણીતું છે। યુદ્ધથી રોકાણ અને બેન્કિંગ ક્ષેત્ર પર અસર પડી શકે। નેધરલેન્ડ્સ રોટરડેમ બંદર ઊર્જા વ્યાપારનું કેન્દ્ર છે। સપ્લાય ચેઇન ખોરવાય તો યુરોપમાં અસર થશે। બેલ્જિયમ મહત્વપૂર્ણ બંદરો અને લોજિસ્ટિક્સ નેટવર્ક ધરાવે છે। વૈશ્વિક વ્યાપાર વિક્ષેપથી તેની અર્થવ્યવસ્થા પ્રભાવિત થશે। પોલેન્ડ ઊર્જા ખર્ચ વધવાથી ઉદ્યોગ ખર્ચ વધી શકે। આર્થિક વૃદ્ધિ ધીમી પડી શકે। ટર્કી યુરોપ અને એશિયા વચ્ચે ઊર્જા માર્ગોનું કેન્દ્ર। સંઘર્ષથી વ્યાપાર માર્ગો પર અસર થશે। ઇન્ડોનેશિયા તેલ આયાત પર નિર્ભર છે। ભાવ વધે તો અર્થતંત્ર પર દબાણ આવશે। થાઇલેન્ડ પ્રવાસન અને ઊર્જા આયાત પર આધારિત છે। ઊર્જા ખર્ચ વધવાથી અર્થતંત્ર અસરગ્રસ્ત થઈ શકે। વિયેતનામ ઉત્પાદન અને નિકાસ આધારિત અર્થતંત્ર। સપ્લાય ચેઇન વિક્ષેપથી નિકાસ ઘટી શકે। મલેશિયા ઊર્જા બજારની અસ્થિરતા તેની આવકને અસર કરશે। તેલ અને ગેસ ક્ષેત્રમાં ઉતાર-ચઢાવ થઈ શકે। સિંગાપોર એશિયાનો મુખ્ય તેલ અને શિપિંગ હબ। શિપિંગ ખર્ચ અને વીમા પ્રીમિયમ વધશે। બ્રાઝિલ ઊર્જા ભાવ વધે તો ઉદ્યોગ ખર્ચ વધશે। ફુગાવો વધવાની શક્યતા છે। મેક્સિકો વૈશ્વિક તેલ બજારની અસ્થિરતા અસર કરશે। નિકાસ અને આવકમાં ફેરફાર આવી શકે। કેનેડા તેલ ઉત્પાદક હોવા છતાં બજાર અસ્થિરતા અસર કરશે। રોકાણ અને વ્યાપાર પર અસર પડી શકે। ઓસ્ટ્રેલિયા વૈશ્વિક વ્યાપાર પર નિર્ભર છે। ઊર્જા અને શિપિંગ ખર્ચ વધવાથી ઉદ્યોગોને અસર થશે। સાઉથ આફ્રિકા તેલ આયાત પર નિર્ભર છે। પરિવહન અને વીજળી ખર્ચ વધશે। કેન્યા
લગભગ સંપૂર્ણ તેલ આયાત કરે છે. પરિવહન અને ખાદ્ય પદાર્થોના ભાવ વધશે. ઇથિઓપિયા ઊર્જા આયાત પર નિર્ભર અર્થતંત્ર. સબસિડી અને બજેટ ખાધ વધી શકે. નાઇજીરિયા તેલ ઉત્પાદક હોવા છતાં ઇંધણ આયાત કરે છે. ભાવ વધે તો ફુગાવો વધી શકે. ઇજિપ્ત સ્વેઝ કેનાલ દ્વારા આવક પર આધાર. યુદ્ધથી શિપિંગ ઘટે તો આવક ઘટી શકે. ઘાના દેવાની કટોકટી અને ફુગાવાનો સામનો કરે છે. ઊર્જા ભાવ વધે તો આર્થિક દબાણ વધશે. તાન્ઝાનિયા ઊર્જા આયાત મોંઘી બનશે. પરિવહન અને કૃષિ ખર્ચ વધશે. મોરક્કો ઊર્જા આયાત પર નિર્ભર છે. તેલ મોંઘું બનવાથી અર્થતંત્ર પર દબાણ આવશે. સાઉથ આફ્રિકા ઔદ્યોગિક અને ઊર્જા ખર્ચ વધવાની શક્યતા છે. ફુગાવો અને ઉત્પાદન ખર્ચ વધી શકે. સ્પષ્ટ છે કે ઈરાન અને ઇઝરાયેલ વચ્ચે યુદ્ધ ફક્ત બે દેશો વચ્ચેનું યુદ્ધ નથી, પરંતુ તે વૈશ્વિક અર્થતંત્રને અસર કરતું મોટું સંકટ બની શકે છે. જો આ સંઘર્ષ લાંબો ચાલે તો તેલના ભાવ, શિપિંગ માર્ગો અને વૈશ્વિક સપ્લાય ચેઇન પર તેની અસર વધુ ગંભીર બની શકે.